ગા ભૂખી બાંધી ને ગગલો કહી દો કે આજે કાકા ના બોલાવા ગગલા આવજે આવજે વાડી વડલે કાકા ના બોલાવા ગગલા આવજે क्या सप्ताह हे गासरो ने जવાનું કેમ નહીં જા તારો વાંધો હું છે એ ગાવલડી સારવા જાને ગગલા મારા આ ગાવલડી સારવા જાને રે એને પેટ પોધયાવો ગગા મારા કાળો કે વાંધો હું પડી ગયો એ તો લાગે તને તમને લાગે હે તમને લાગે કા સરવા જા ગા સરવો નહીં ને કે બુડો ઠોકે હમણાં ગા સરવો કેમ નહીં જા પણ નહીં જાવ કેમ પણ નહીં જા બહમ સાથે નહીં જા નહીં આસુક નહીં જા નહીં બોલા જરા પણ એ આપા બે હાથ પાડી બેટા હું કામ પડ્યો રતન કાકા બોલાવે એલા ભાઈ હું કામ પડ્યો હે હું કામ પડ્યો આ છોકરો ઘા સારો ન જતો બેટા કેમ ગા સરવા ન જતો એ વાંઢો રખડો વાંઢો રખડે કેવું વાંઢો રખડો તેનો હું વાંઢો રખડવા દેવાનો રખડવું પડે આને સમજાય નકર બડો ઠોકે એક એની માને ચડાય બોલા તારી મને એ આજે ગગુડીઓ બોલાવે આવજો ગગુડિયાની ગગુડિયો બોલાવે પછી આવજો રે બેટા અત્યારે મારું શું કામ પડ્યું અરે રતનભાઈ અત્યારે મારું શું કામ અરે કાઈ કામ ન માર ભાઈ બોલાવે અરે અત્યારે મારું શું કામ પડ્યું છોકરો કાકરી હાણો વાંધો હોય તો લઈ પણ પૂછ ને હું વાંધો છે બેટા એ વાંઢો રખડો એક વાર પૌણા બે વાર તો ખરખાય હું વાંઢો રહ્યો રહેવું પડે રેવું પડે વાળા ભાઈ ને સમજે ને ગાય જાય હમણાં તો રેવો રોટલા વગીના તાચે કરી નાખશું તો આ વહી ગયા અમે હું વહી જાય હેમી બે વયા જાઉં હે તો રેવો મારા પડતા પણ લીલા પીળા થઈને ફરો ઈ માર ભાઈ ના પડતા હલ્લર જ એટલા આકે ને બાકીમાં હે તો કેટલાય ને બૂસ માર્યા ગામમાં આપાસ મેકલાવે બધું હે બાપાને ઘરેથી જ લાવું તો ને તો એમાં માર ભાઈ પગ ભાંગ્યો હલ્લર માં તો તો લેવું તો હે ને લેવું જ પડે ને બધું હાલો લઈએ ઉતાર રાખજો બરાબર હે અમેરા બારી રે કોકરણ ઘટના અરે હેને ને કે માં એ હારે મને લયાનો બદલાનો સુરવારી રે અમાર વાડી એ હારે તને લે હાલ બદલાનો સુરવારી રે કોકરણ ઘટના અમુરે
ના ને તો તમે ઘેરે જાઓ, લાપસી બાપસી બનાવી રાખો અને આણા તેરતે બરોબર. બહુ સારું. ભાઈ જાવું જોવે ને હાલ ભાઈ જઈએ. એવા સામવણિયા યજમાન રાજા અવળા સમાન થાય રે. અરે પ્રધાનજી, આ રૈકા ભાઈઓ આણંદના કામે જાતા હોય એવું લાગે છે, અને આજ આપણને જોઈ અને અવળું ફરી ગયા છે, તો તમે જરા એને પૂછતા હો પ્રધાનજી, પૂછતા હો. પગડી ઘેર બોલા ઓલા પરદાની આટિયાળી પગડી ઘેર બોલા રે. એ આડલાની બેગ ઘેર બોલા ઓલા પરદાની આડલાની બેગ ઘેર બોલા રે. અરે રેખા ભાઈઓ, બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો? અરે હા પ્રધાનજી, આપના મહારાજાને જો સાસુ અને રૂડું સત્ય કહેશો તો કોઈ જાતની રીત તો નહીં સડે ને, જરા પૂછતા હો. બહુ સારું. અરે મહારાજા, પેલા રૈકા ભાઈઓ કહે છે કે સાચું અને સત્ય રૂડું કહેશું તો આપના મહારાજાને રીંગ તો નહીં ચડે ને? અરે પ્રધાનજી, આજ રૈકા ભાઈઓને કહો કે તમે સાસુ સત્ય કહો, એમાં વળી આપણા મહારાજાને રીત શેની હોય પ્રધાનજી? અને જો એમાં સત્ય ન મને તો તેમને ઠાકર ભગવાનના સોગન આપી અને સત્ય મનાવો પ્રધાનજી, સત્ય બોલાવો. બહુ સારું. અરે રેખા ભાઈઓ, સાસુ ને સત્ય રૂડું નો કયો તો તમને ઠાકર ભગવાનના સોગન છે. આજે પોકરણ ગઢના રાજા યજમલવાનિયા જવાય. હે મના સુકન લેને કો ગઢના રાજા યજમલવાનિયા જવાય. યમના શુકન ના લેકો ઉકણ ગઢના રાજા યજમલવાનિયા કહેવાય. અરે પ્રધાનજી, આપના મહારાજા છે તો પેટના વાંજા છે, તો એમના સુકલ લઈ અમારા દીકરાના ઓણા આણા તેડવા જાવીને પ્રધાનજી, તો અમારો ગગો પણ વાંજો રે પ્રધાનજી, કહો આપણા મહારાજાને. અરે બહુ સારું. અરે મહારાજા, પેલા રૈકા ભાઈઓ કહે છે કે આપના મહારાજા છે એ પેટના વાંજ્યા છે, જો તેમના સુકન લઈ અમારા ગગાના હોના આણા તેડવા જાય ને તો અમારો ગગો પણ વાંજ્યો રે. અરે હા પ્રધાનજી, આજ રૈકા ભાઈઓની વાત પણ કેવી સત્ય છે. જો એમને આજે મને જોઈને અવળા સુકન થયા છે તો તેમને કહો કે કાલ સવારે સૂર્ય ઉગતા સવળા સુકન લઈ અને એમના દીકરાના હોવના આણા તેડવા જાય પ્રધાનજી, આણા તેડવા જાય. બહુ સારું. અરે રેખા ભાઈઓ, આજે તમને અવળા સુકન થયા હોય તો કાલે સવળા સુકન લઈ તમારા દીકરાનો હોના આણા તેડવા જાય. એ હારા હારા સુકન લેવા હાલ્યા રે આઈ.